Good morning, students. In previous lecture of AWT, we have seen the events raised during the page life cycle, or we can say web page life cycle. Okay, at each and every stage of a web page life cycle, there are events which are being raised. Okay, ચાલો તો પહેલા ઇવેન્ટ્સ જોઈ લઈએ. આજે આપણે કઈ કઈ ઇવેન્ટ જોઈતી. ચલો ઇવેન્ટના નામ કોઈ આપી શકે મને? તમે ઇવેન્ટના નામ 2, 3, 4 જેટલા આપો એટલા, પણ સિક્વન્સમાં આપવા જરૂરી છે, બરાબર? યસ, ફર્સ્ટ ઇઝ પ્રી ઇનિટ, ધેન init, okay, then init complete. ચલો હવે init complete પછી ચૈતન્ય અને અનેરી સિવાયના આન્સર આપો. init complete પછી કયા આવે ઇવેન્ટ? લોડ વ્યૂ સ્ટેટ પછી preload, okay, then load post data, okay, then load, okay. ચાલો હવે વાસુ ને ધ્રુવા સિવાયના ચૈતન્ય અનેરી વાસુ ને ધ્રુવા ચાર સિવાયના બીજા બધા આન્સર આપે. લોડ પછી શું આવે? તમે લોકો જે ઇવેન્ટ્સના નામ આપો છો એ સિક્વન્સમાં જ છે ને, તમને ખબર હોવી જોઈએ, બરાબર ને? લોડ કમ્પ્લીટ, ઓકે. પછી પ્રી રેન્ડર, ઓકે, ધેન પ્રી રેન્ડર કમ્પ્લીટ, ઓકે. પછી સેવ સ્ટેટ કમ્પ્લીટ, પછી અનલોડ, ઓકે ઓકે. ચાલો હવે પહેલેથી સ્ટાર્ટ કરીને છેલ્લે સુધી બધી ઇવેન્ટના એક સાથે સિક્વન્સના નામ લખવાના છે ચેટ બોક્સમાં. લખો, ચાલો, કોણ લખી શકશે? ઈચ એન્ડ એવરી ઇવેન્ટ સિક્વન્સમાં હોવી જોઈએ, પહેલેથી સ્ટાર્ટ કરીને છેલ્લે સુધી. કોઈ એક પર્સન ટાઈપ કરે એટલે બીજા એ વચ્ચે નથી કરવાનું, કેમ કે કોઈ એક પર્સન, પર્ટિક્યુલર પર્સન જ બધી ઇવેન્ટના નામ સિક્વન્સમાં લખવાના છે. એવું નહીં કે એક પર્સન એક ઇવેન્ટનું નામ આપે પછી બીજું છે બીજી ઇવેન્ટનું નામ આપે, એમ નહીં. કોઈ એક જ સ્ટુડન્ટ બધી ઇવેન્ટના નામ સિક્વન્સમાં લખવાના છે. કોણ લખી શકશે? ચાલો પેલા યસ લખવામાં. મેં તમને હમણાં જ કીધું, કોઈ એક એક ઇવેન્ટના નામ નથી લખવાના બધાએ. જે સ્ટુડન્ટ ઇવેન્ટનું નામ લખે એને પહેલેથી સ્ટાર્ટ કરીને છેલ્લે સુધી બધી ઇવેન્ટના નામ સિક્વન્સમાં લખવાના છે, એક એક ઇવેન્ટ નહીં. હાલો, જે ઇવેન્ટના નામ સિક્વન્સમાં આપી શકે ને યસ લખો પેલા. ઓકે, ચાલો, બાકીના કોઈ ટાઈપ નથી કરવાનું, પેલા વિધિ લખે છે, બરાબર? ઓકે, then init complete, okay, load view state, okay,
લોડ પોસ્ટ ડેટા પછી લોડ લોડ કમ્પ્લીટ. ઓકે, પછી પ્રી રેન્ડર કમ્પ્લીટ. then save state complete. Okay, unload. ચાલો, આ સિક્વન્સ અને જે ઇવેન્ટના નામ છે એ સાચા છે, યસ ઓર નો? જો કાંઈ રહી ગયું હોય તો ઇવેન્ટનું નામ ટાઈપ કરો. પ્રીલોડ. આ સિવાય કાંઈ બાકી રહ્યું? લોડ વ્યૂ સ્ટેટ. યસ, લોડ વ્યૂ સ્ટેટ ઇવેન્ટ કઈ ઇવેન્ટ પછી આવે? લોડ વ્યૂ સ્ટેટ વાળી ઇવેન્ટ છે કઈ ઇવેન્ટ પછી રેઝ થાય? લોડ વ્યૂ સ્ટેટ તો લખી છે તે વિધિ. પ્રીલોડ ઇવેન્ટ છે એ કઈ ઇવેન્ટ પછી રેઝ થશે? પ્રીલોડ છે એ કઈ ઇવેન્ટ પછી રેઝ થશે? લોડ પોસ્ટ ડેટા પછી થાય. બરાબર, એક ઇવેન્ટ મિસિંગ હતી, બાકી બધી સાચી હતી. ઓકે વિધિ, ચાલો હવે કોઈ એક પર્સને વેબ પેજ લાઈફ સાયકલના જે 8 સ્ટેપ છે ને એ 8ના નામ લખવાના છે સિક્વન્સમાં. જે લખી શકે ને યસ આન્સર લખે પેલા. ઓકે, શ્વેતા, ચાલ બધી ઇવેન્ટ બધા સ્ટેજીસના નામ લખવાના છે સિક્વન્સમાં. ઓકે, પેજ ઇનિશિયલાઇઝેશન. ઓકે, લોડ, પછી વેલિડેશન. ઓકે, પછી વેલિડેશન પછી શું થાય? ડેટા વેલિડ થઈ જાય, યુઝર એન્ટર કર્યો હોય, સબમિટ કર્યો હોય, પછી શું થાય? યસ, પોસ્ટ બેક થાય ડેટા, એટલે પોસ્ટ બેક ઇવેન્ટ હેન્ડલિંગ. પછી પોસ્ટ બેક થાય એટલે પેજ રીજનરેટ થાય, ને શું કહેવાય? રેન્ડર. અને જેવું પેજ રીજનરેટ થાય એટલે ક્લાયન્ટ છે સર્વર સાથે ડિસ્કનેક્ટ થઈ જાય, એટલે કઈ ઇવેન્ટ આવે? અનલોડ. બરાબર છે. આ ઇવેન્ટના નામ છે ને એક પેજ લાઈફ સાયકલ જનરલાઇઝ બધા યાદ રાખવાની છે. આ સાચી છે સિક્વન્સ શ્વેતાની. બરાબર, તમને એક્ઝામમાં પ્રોબ્લેમ ના થાય ને એના માટે તમારે શું યાદ રાખવાનું કે જનરલાઇઝ સિક્વન્સ તમારા વર્ડ્સમાં, એના ઉપરથી તમને આ જે સ્ટેજીસ છે યાદ રહેશે. કેવી રીતે? તો કે પેલા યુઝર રિક્વેસ્ટ સેન્ડ કરે. બરાબર છે, એટલે પેલું શું આવે? પેજ રિક્વેસ્ટ. પછી સ્ટાર્ટ એટલે રિક્વેસ્ટનું પ્રોસેસિંગ સ્ટાર્ટ થાય. બરાબર, એટલે સ્ટાર્ટ વાળું સ્ટેપ આવે. પછી પેજ ઇનિશિયલાઇઝેશન. હવે રિક્વેસ્ટનું પ્રોસેસિંગ થઈ જાય પછી શું થાય? તો કે કંટ્રોલ્સ છે, થીમ્સ છે, સ્કીમ્સ છે કે માસ્ટર પેજીસ છે, આ બધું ઇનિશિયલાઇઝ થાય એટલે પેજ ઇનિશિયલાઇઝેશનમાં આવે. બરાબર, પેજ ઇનિશિયલાઇઝ થાય પછી શું થાય? તો કે પેજ લોડ થાય. લોડ થાય એટલે સર્વર છે એ પેજ લોડ કરશે. બરાબર છે. શેનો યુઝ કરીને લોડ થાય? તો કે કંટ્રોલની પ્રોપર્ટીઝ છે, વેરિયેબલની વેલ્યુઝ છે, આ બધી વસ્તુનો યુઝ કરીને પેજને લોડ કરશે. બરાબર, એટલે ક્લાયન્ટને એક ફર્સ્ટ રિસ્પોન્સ આવ્યો. પછી શું થાય? તો કે ક્લાયન્ટ એમાં કંઈક ડેટા એન્ટર કરે છે. સપોઝ એને સાઇન ઇન થવું છે, રજિસ્ટર કરવું છે, તો ડેટા એન્ટર થાય પછી એપ્લિકેશન લેયર એટલે કે બિઝનેસ લોજિક વાળો જે લેયર છે એ ડેટાને વેલિડેટ કરે. વેલિડેટ છે કે નહીં ચેક કરે. એટલે એ શું પરફોર્મ કરશે? તો કે વેલિડેશન પરફોર્મ કરશે. બરાબર,
જો ડેટા વેલિડેટ છે એટલે પ્રોપર ડેટા ઇન્સર્ટ થયેલો છે તો આ ડેટા સર્વરમાં સબમિટ થશે, એટલે પોસ્ટ બેક થયો ડેટા તો સર્વર છે શું કરશે, પોસ્ટ બેક ઇવેન્ટ હેન્ડલિંગ કરશે. બરાબર છે. પોસ્ટ બેક ઇવેન્ટ હેન્ડલિંગમાં સર્વર આ જે ડેટા સબમિટ થયો છે એનું પ્રોસેસિંગ કરશે બધું, પછી એ ડેટા અગેન બિઝનેસ લોજિક વાળું લેયર એટલે કે એપ્લિકેશન લેયરને સેન્ડ કરશે. એપ્લિકેશન લેયર આ બધો જે નવો ડેટા સબમિટ થયો તો વેલિડેટ થયેલો ડેટા છે એ ચેન્જીસ સાથે પેજને રીલોડ કરશે એટલે કે રેન્ડર કરશે. બરાબર. જેવું ક્લાયન્ટને પેજ રીલોડ થયું એટલે ક્લાયન્ટ છે તરત જ સર્વર સાથે ડિસ્કનેક્ટ થઈ જાય, એટલે કયું સ્ટેપ આવે તો કે અનલોડ. બરાબર છે. ક્લિયર બધાને? કેવી રીતે આ સ્ટેપ યાદ રાખવા? હા કે ના? તમારે એક સિમ્પલ એક્ઝામ્પલ એક તમારા ખાલી માઇન્ડમાં રાખશો ને તોય તમને આવડી જશે કે કેવી રીતે. તમારે શેનું એક્ઝામ્પલ યાદ રાખવાનું છે કે કોઈ નવી વેબસાઇટમાં તમે રજીસ્ટર કરો છો. બરાબર. આ એક્ઝામ્પલ યાદ રાખવાનું. એક નવી વેબસાઇટ છે એની રિક્વેસ્ટ કરી, તમને પેજ લોડ થયું, ડેટા એન્ટર કર્યો, ડેટા વેલિડેટ થયો, પોસ્ટબેક ડેટા ઇવેન્ટનું હેન્ડલિંગ થયું, રેન્ડર થયું અને તમારી જે સબમિટ કરેલી ડિટેલ્સ છે પાછી એના સાથે તમને પેજ લોડ થયું એટલે કે રેન્ડર થયું એટલે તરત જ તમે સર્વર સાથે ડિસ્કનેક્ટ થઈ ગયા. બરાબર છે. ઓકે ચાલો. હવે બીજી વસ્તુ આપણે યાદ હોય તો તમને આની પહેલા પેજ લાઈફ સાયકલની પહેલા ASP.NETમાં જે અલગ અલગ એક્સટેન્શન્સ યુઝ થતા હતા આ બધા જોયા હતા. ખબર છે? ટાઈપ્સ ઓફ ASP.NET ફાઇલ્સ હતી. બરાબર છે. ચલો, આ ASP.NET ફાઇલ્સ કઈ કઈ હતી એના જસ્ટ નામ લખવાના છે. કોણ લખી શકશે? કોણ લખી શકશે? જે લખી શકે યસ લખો. પેલા તમારાથી પોસિબલ થાય એટલે એટલીસ્ટ 10 નામ તો આવડવા જોઈએ. બરાબર છે. ચલો શ્વેતા, આ સિવાય બીજું કોઈ? યસ ચૈતન્ય, પછી બીજું કોઈ? અનેરી, વાસુ. ઓકે ચલો વાસુ, મેક્સિમમ 10 નામ લખવાના છે જે ટાઈપ્સ ઓફ ASP.NET ફાઇલ્સ જોઈતી ને એના. બીજા કોઈ નહીં લખે. વાસુ ટાઈપ કરશે ખાલી. બરાબર. યસ. .asx પછી .scx પછી shx smx. ઓકે પછી SPX પછી સાઇટ મેપ. ઓકે .config. યસ. .axd પછી .cs or .vb. ઓકે પછી .dll .vb પ્રોજેક્ટ. ઓકે ઓર .cs પ્રોજેક્ટ. બરાબર. પછી .master .mdb અને .ldb. બરાબર. અને SQL સર્વરનો ડેટાબેઝ હોય તો શું હોય એક્સટેન્શન? યસ. .mds. વેરી ગુડ. ચાલો સાચું થાય. .sitemap ફાઇલ છે એ શું રિપ્રેઝેન્ટ કરે? શું હોય એમાં? કોણ આન્સર આપી શકશે? .sitemap ફાઇલ શું રિપ્રેઝેન્ટ કરે? કોણ આન્સર આપી શકશે? માઇક ઓન કરીને આન્સર આપજો. What is there in .sitemap file? હાલો બોલો. .sitemap મેં તમને નામ ઉપરથી જ યાદ રાખવાનું કીધું હતું ને. સાઇટમેપ એટલે શું રિપ્રેઝેન્ટ કરે?
યસ વાસુ? નહીં. ચાલો, કોણ આન્સર આપે છે? લોજિકલ સ્ટ્રક્ચર લોજિકલ સ્ટ્રક્ચર હોય ને એ ડિફાઇન કરે. ચાલો, આ સિવાય બીજું કોઈ આન્સર આપી શકશે? યસ કૃતિકા? નો. ચાલો, બીજું કોણ આન્સર આપશે? સાઇટમેપ ફાઇલ શું રિપ્રેઝેન્ટ કરે? નામ પરથી જ આવડે ને, મેં ત્યારે યાદ રખાયું હતું તમને, સાવ ઈઝી છે. સાઇટ મેપ જનરલી કોઈ જગ્યાએ જાય આપણે તો સાઇટ મેપ આપને શું બતાવે? મેપ. તો ASP.NET માં સાઇટ મેપ ફાઇલ શું રિપ્રેઝેન્ટ કરે? સ્ટ્રક્ચર. શેનું સ્ટ્રક્ચર? કંટ્રોલનું. ઓકે, યસ. નેવિગેશનલ કંટ્રોલનું સ્ટ્રક્ચર રિપ્રેઝેન્ટ કરે. બરાબર છે. ઓકે, ગુડ. ચાલો, ફર્સ્ટ ચેપ્ટરની થિયરીનું વેઇટેજ છે ને 14 માર્ક્સનું છે તમારે. બરાબર છે. આમ જનરલી સિલેબસમાં 14 માર્ક્સનું બતાવેલું છે, પણ તમે આની પહેલાના પેપર જોશો ને પ્રીવિયસ યર્સના, તો ઓલમોસ્ટ ફર્સ્ટ ચેપ્ટરમાંથી 20 માર્ક્સની થિયરી તો એક્ઝામમાં હશે જ. બરાબર છે. એટલે ફર્સ્ટ ચેપ્ટરની થિયરી તો બધાને ક્લિયર કટ હોવી જ જોઈએ, ફર્સ્ટથી સ્ટાર્ટ કરીને લાસ્ટ સુધી. બરાબર. ચાલો, હવે મૂવિંગ ટુ ધ નેક્સ્ટ ટોપિક. નેક્સ્ટ ઇઝ ASP.NET ઓબ્જેક્ટ્સ. બરાબર છે. આ ASP.NET ઓબ્જેક્ટ્સ એટલે શું? તો કે સર્વર, રિક્વેસ્ટ, રિસ્પોન્સ, સેશન, એપ્લિકેશન, ટ્રેસ, આવા ઘણા બધા ઓબ્જેક્ટ છે. તમારે 5 ઓબ્જેક્ટ સ્ટડી કરવાના છે. બરાબર છે. એકચ્યુઅલમાં 5 ઓબ્જેક્ટ્સ નથી, ઘણા બધા ઓબ્જેક્ટ છે. આના સિવાયના પણ ઓબ્જેક્ટ છે, લાઈક સર્વ, યુઝર, ટ્રેસ, કેશ. બરાબર છે. તમારે 5 ઓબ્જેક્ટ સ્ટડી કરવાના છે. આ ઓબ્જેક્ટ એટલે શેના માટે યુઝ થશે? તો કે ASP.NETના પેજમાં તમારે કાંઈ પણ આ જે 5 ઓબ્જેક્ટ છે ને એનો યુઝ કરીને કાંઈ એક્સેસ કરવું છે તો તમે એનો યુઝ કરીને કરી શકો. બરાબર. 5 ઓબ્જેક્ટ્સ કયા કયા છે જુઓ પહેલા. સર્વર, રિક્વેસ્ટ, રિસ્પોન્સ, સેશન અને એપ્લિકેશન. આ સિવાયના ઓબ્જેક્ટ છે કેશ, યુઝર અને ટ્રેસ. બરાબર છે. યાદ રાખજો, તમારે સ્ટડી નથી કરવાના. બરાબર છે. કેશ, યુઝર અને ટ્રેસ. ઓકે. ચાલો, હવે સૌથી પહેલા સર્વર ઓબ્જેક્ટ સ્ટડી કરશું, પણ એ પહેલા આજે તમને લોકોને હું સર્વર ઓબ્જેક્ટની મેથડ અને પ્રોપર્ટીઝ છે કરાવીશ, થિયોરિટિકલ પોઈન્ટ્સ છે કરાવીશ. બરાબર છે. નેક્સ્ટ લેક્ચર આવશે ને ત્યારે આપણે એના પ્રેક્ટિકલી પરફોર્મ કરશું. એટલે હવે નેક્સ્ટ લેક્ચર આવશે ત્યારે હું તમને ફર્સ્ટ અસાઇનમેન્ટ આપીશ AWT નું. આ ફર્સ્ટ અસાઇનમેન્ટ 5 પેજમાં લખવાનું સ્ટાર્ટ કરી દેજો. અને બીજું, જે પ્રેક્ટિકલ્સ પરફોર્મ થતા જાય ને એમાં હું બધામાં તમને કહેતી જઈશ કે આ તમારે 5 પેજમાં લખવાનું છે, એ લખતા જાજો. બરાબર છે. છેલ્લે એવું પોસિબલ નહીં થાય કે હું તમને પ્રોગ્રામ્સ એક સાથે પહેલેથી છેલ્લે સુધી આપી શકું કે ભાઈ પહેલા આ પ્રોગ્રામ કર્યા હતા, હવે તમે લખી લો. સાથે સાથે જ કરતું જવું પડશે તમારે. બરાબર. એટલે બને તો હવેથી નેક્સ્ટ લેક્ચરથી પેન અને નોટ સાથે લઈને બેસવું. બરાબર. કેમ કે તમે પરફોર્મ ક્યારે કરો ના કરો એ કઈ ગેરંટી હોતી નથી. એટલે સાથે સાથે લખતું જાવ. હું કહીશ તમને, લખવાનો ટાઈમ આપીશ. ઓકે. ચાલો, સ્ટાર્ટિંગ ફ્રોમ ધ ફર્સ્ટ ઓબ્જેક્ટ, ધેટ ઇઝ ધ સર્વર ઓબ્જેક્ટ. હવે સર્વર ઓબ્જેક્ટ એટલે શું? તો કે સર્વર સાઇડથી તમે કાંઈ પણ સર્વર ઓબ્જેક્ટનો યુઝ કરીને કંટ્રોલ કરી શકો. બરાબર છે. એની પ્રોપર્ટીઝ અને મેથડ્સનો યુઝ કરીને સર્વરની ડિટેલ્સ એક્સેસ કરી શકો. ઘણું બધું એમાંથી યુઝરનું કાંઈ પણ ટાઈમ આઉટ, સ્ક્રિપ્ટનો ટાઈમ આઉટ છે, આ બધી વસ્તુ એક્સેસ થઈ શકે. ઓકે. The server object in ASP.NET is an instance of system.web.http server utility class. બરાબર છે. આ ઇનબિલ્ટ ક્લાસ છે જેનો ઇન્સ્ટન્સ છે સર્વર ઓબ્જેક્ટ. એ કયા ક્લાસનો? તો કે system.web.http server utility class. એક્સટર્નલ વાયવામાં ખાસ આ પૂછાશે
સર્વર ઓબ્જેક્ટ તમને પૂછ્યું એટલે તરત જ પહેલા કહેશે કે કયા ક્લાસનો ઇન્સ્ટન્સ છે, તો આ ક્લાસ યાદ રાખવું જરૂરી છે, બરાબર છે. The HTTP server utility class provides numerous properties and methods to perform various jobs. બરાબર છે. આ જે આખું અહીં લખ્યું છે ને system.web.http server utility class, એમાં ખાલી HTTP server utility એ જ ક્લાસ નેમ છે, બરાબર છે. બાકી આ સિસ્ટમ છે, નેમ સ્પેસ છે, એમાંથી વેબમાંથી તમે આનો યુઝ કરો છો, બરાબર. ચાલો. The methods and properties of the server of HTTP server utility class are exposed through intrinsic server object provided by ASP.NET. મતલબ તમે યુટિલિટી ક્લાસની પ્રોપર્ટીઝ અને મેથડ્સ છે ને એ ASP.NET ના સર્વર ઓબ્જેક્ટથી એક્સેસ કરી શકો. સર્વર ઓબ્જેક્ટ શું કામે પ્રોવાઈડ થયેલો છે? HTTP સર્વર યુટિલિટી જે ASP.NET નો ક્લાસ છે ને એની મેથડ્સ અને પ્રોપર્ટીઝ એક્સેસ કરવા માટે શું પ્રોવાઈડ કરેલું છે આપને? સર્વર ઓબ્જેક્ટ, બરાબર. એનો યુઝ કરીને તમે HTTP સર્વર યુટિલિટી ક્લાસની મેથડ્સ અને પ્રોપર્ટીઝનો યુઝ કરી શકો, બરાબર. આટલું સમજાણું પહેલા? યસ ઓર નો? ઓકે, ચાલો પ્રોપર્ટીઝ જોઈ લઈએ. એની પ્રોપર્ટી તો જસ્ટ બે જ છે ખાલી. એક મશીન નેમ એટલે નેમ ઓફ સર્વર કમ્પ્યુટર. તમે મશીન નેમ પ્રોપર્ટીનો યુઝ કરીને સર્વર નેમ એક્સેસ કરી શકો, બરાબર. પછી સ્ક્રિપ્ટ ટાઈમ આઉટ gets and sets the request time out value in seconds. ઘણી વખત તમારે એવું કરવું હોય કે ભાઈ કોઈ યુઝરનું સેશન છે એને કંટ્રોલ કરવું છે, એટલે તો કોઈ રિક્વેસ્ટ છે એને કંટ્રોલ કરવી છે, તો તમે સ્ક્રિપ્ટ ટાઈમ આઉટથી કરી શકો. ઘણી વાર તમે જોયું હશે કે કોઈ બી વેબસાઇટ માટે તમે URL લખ્યું એટલે કે રિક્વેસ્ટ કરી તો થોડી વાર છે ને લોડની આખી પ્રોસેસિંગ થાય અને પછી તમને એવો મેસેજ આવે કે રિક્વેસ્ટ ટાઈમ આઉટ, બરાબર. રિક્વેસ્ટ ટાઈમ આઉટ એટલે કોઈ બી એક ટાઈમ સેટ કરેલો હોય રિક્વેસ્ટને સર્વ કરવા માટે, અમુક સેકન્ડ્સમાં જ હોય. આ ટાઈમ એક્સિડ થઈ જાય એટલે શું થાય તો કે ક્લાયન્ટને રિસ્પોન્સ સેન્ડ ના થાય અને રિક્વેસ્ટ ટાઈમ આઉટ એવો મેસેજ છે ડિસ્પ્લે થાય. એ કોડિંગથી તમારે કરવું પડે. શીખશું આપણે કોડિંગમાં, એક્ઝામ્પલ જોશું, બરાબર છે, કેવી રીતે કરવું હોય. આ બે પ્રોપર્ટી સમજાણી પહેલા? બે જ પ્રોપર્ટી છે, મશીન નેમ અને સ્ક્રિપ્ટ ટાઈમ આઉટ. ક્લિયર ઓર નોટ? Yes or no? Okay. Okay, good. ચલો હવે નેક્સ્ટ છે એની મેથડ્સ જોઈએ. ઘણી બધી મેથડ્સ છે, યાદ રાખવી જરૂરી છે. એક્ઝામની અંદર પૂછાય ને ત્યારે એટલીસ્ટ આમાંથી જે મેથડ્સ છે ને જેટલી એમાંથી 10 મેથડ્સ તો લખતા આવડવી જ જોઈએ. આવડી જશે, યાદ રાખવી ઇઝી છે, બરાબર. પેલા ખાલી મેથડ્સ છે ને એના નામ જોઈ લે આપણે, બરાબર. પછી ડિસ્ક્રિપ્શન જોશું કઈ કઈ મેથડ છે. ક્રિએટ ઓબ્જેક્ટ, then string type, then create object of type એ કોમ ઓબ્જેક્ટ છે. કોમ ઓબ્જેક્ટ શું આવે પછી ડિટેલમાં સમજશું આપણે. then equals object, execute string, then boolean આર્ગ્યુમેન્ટ્સ છે આ બધી. એમાં મેથડ્સ છે એટલે મેથડ છે વિથ આર્ગ્યુમેન્ટ છે, બરાબર. જ્યારે આ મેથડ્સને કોલ કરો ને ત્યારે તમારે એને રિલેટેડ આર્ગ્યુમેન્ટ પ્રોવાઈડ કરવી પડે, નહીં તો શું થશે? સિન્ટેક્સ એરર આવે, તમે એક્સેસ ના કરી શકો, બરાબર. ચલો, ગેટ ટાઈપ HTML encode, HTML decode, toString, transfer string, URL decode token, map path and transfer, બરાબર. આટલી મેથડ્સ છે એ આપણે સ્ટડી કરવાની છે સર્વર ઓબ્જેક્ટની. ચલો પહેલેથી જોતા જાય. ક્રિએટ ઓબ્જેક્ટ ઓફ ટાઈપ સ્ટ્રિંગ creates an instance of the COM object identified by its program ID or we can say programmatic ID, બરાબર. અત્યારે તમારે ડિસ્ક્રિપ્શન યાદ રાખવાનું છે. પ્રેક્ટિકલ જોશો ને તમે ત્યારે વધારે તમને ક્લિયર થશે કે એકચ્યુઅલમાં શું થાય એનાથી. બીજી વસ્તુ,
COM બરાબર છે, એનું ફૂલ ફોર્મ શું થાય ને શું છે તમારે ફાઇન્ડ કરવાનું છે બધાએ, બરાબર. વોટ ઇઝ COM? ચાલો પછી છે ક્રિએટ ઓબ્જેક્ટ ઓફ ટાઈપ. ક્રિએટ એન ઇન્સ્ટન્સ ઓફ ધ કોમ ઓબ્જેક્ટ આઈડેન્ટિફાઈડ બાય ઇટ્સ ટાઈપ, એટલે કઈ ટાઈપનું ઓબ્જેક્ટ છે એ. અને આની પહેલાની મેથડ હતી એમાં શું છે તો કે એના પ્રોગ્રામેટિક આઈડી ઉપરથી આઈડેન્ટિફાઈ કરવાનું છે. આ ડિફરન્સ છે બેમાં, બરાબર. પછી ઇક્વલ્સ ઓબ્જેક્ટ determines whether the specific object is equal to the current object, એટલે ઓબ્જેક્ટની કમ્પેરિઝન કરી, બરાબર છે, એની સાથે કમ્પેર કરવાનું છે બે ઇક્વલ છે કે નહીં. એક્ઝિક્યુટ સ્ટ્રિંગ, તો એક્ઝિક્યુટ્સ ધ હેન્ડલર ફોર ધ સ્પેસિફાઈડ વર્ચ્યુઅલ પાથ ઇન ધ કન્ટેક્સ્ટ ઓફ ધ કરંટ રિક્વેસ્ટ. યુઝર જે ક્લાયન્ટ જે રિક્વેસ્ટ કરે ને એના હેન્ડલર માટેનો પાથ એક્ઝિક્યુટ કરશે. હેન્ડલર ફાઇલ હોય ને જે ASHX ફાઇલ, યુઝરની રિક્વેસ્ટ સેન્ડ થાય પછી એમાં જે આ ટાઈપ્સ ઓફ ASP.NET ફાઇલ હતી CX, MX, HX એ અલગ અલગ ઇવેન્ટમાં યુઝ થાય. તો એમાં હેન્ડલર ફાઇલ વખતે એનો વર્ચ્યુઅલ પાથ એક્ઝિક્યુટ કરશે, બરાબર છે. પછી એક્ઝિક્યુટ સ્ટ્રિંગ એન્ડ બુલિયન. એક્ઝિક્યુટ્સ ધ હેન્ડલર for the specified virtual path in the context of the current request. એટલે જે આની પહેલાનું ડિસ્ક્રિપ્શન હતું સેમ. શું કરશે તો કે વર્ચ્યુઅલ પાથ જે સ્પેસિફાઈ કર્યો છે પર્ટિક્યુલર હેન્ડલર એના માટે એક્ઝિક્યુટ કરશે. એન્ડ સ્પેસિફાઈઝ whether to clear the query string and form collection, એટલે જે પાથ આપ્યો હોય ને વર્ચ્યુઅલ પાથ રિક્વેસ્ટ માટેનો એ એક્ઝિક્યુટ થઈ જાય, આખો પાથ છે પ્રોસેસ થઈ જાય પછી એ સ્ટ્રિંગને ક્લિયર કરવી કે ના કરવી, બરાબર છે. એ બુલિયન ઉપરથી સ્પેસિફાઈ થાય. યસ ઓર નો અહીંયા આપવાનું, બુલિયન વેલ્યુ આઈધર 0 ઓર 1. ઓકે, આટલી મેથડ સમજાણી પહેલા. જસ્ટ મેથડનો પર્પઝ શું છે એ સમજાણો, ઈચ એન્ડ એવરી મેથડનો આટલી મેથડમાં, હા કે ના? ઓકે ગુડ. ચલો હવે પછીની મેથડ્સ જોઈએ. ગેટ ટાઈપ શું કરશે? કરંટ જે ઓબ્જેક્ટ યુઝ થતો હોય ને એનો ટાઈપ ગેટ કરશે. ઓબ્જેક્ટનો ટાઈપ શું છે, ડેટા ટાઈપ શું છે. પછી HTML એન્કોડ changes an ordinary string into a string with legal HTML characters. એટલે શું થશે કે જસ્ટ જે કંઈ સ્ટ્રિંગ લખેલી છે તમે એને HTML એન્કોડિંગમાં કન્વર્ટ કરશે, બરાબર છે. HTML ડીકોડ તો એની HTML એન્કોડની રિવર્સ પ્રોસેસ. HTML સ્ટ્રિંગ હોય એને ઓર્ડિનરી સ્ટ્રિંગમાં કન્વર્ટ કરશે, બરાબર છે. HTML એન્કોડ અને ડીકોડ આ બે વસ્તુ સમજાણી બધાને? એન્કોડ શું કરે તો કે ઓર્ડિનરી સ્ટ્રિંગ હોય ને સાવ સિમ્પલ સ્ટ્રિંગ હોય એને HTML માં કન્વર્ટ કરે. ડીકોડ શું કરે તો કે HTML જે સ્ટ્રિંગ હોય એને ઓર્ડિનરીમાં કન્વર્ટ કરે. યસ ઓર નો? HTML એન્કોડ અને ડીકોડ સમજાણું બધાને? ઓકે ઓકે, બાકી બધાને ગુડ. ચલો પછી છે ટુ સ્ટ્રિંગ. returns a string that represents the current object, એટલે પર્ટિક્યુલર જે કરંટ ઓબ્જેક્ટ યુઝ થતો હોય એના માટેની જે સ્ટ્રિંગ છે એ રિટર્ન કરશે, બરાબર. પછી નેક્સ્ટ છે ટ્રાન્સફર સ્ટ્રિંગ ફોર ધ કરંટ રિક્વેસ્ટ. terminates the execution of current page and start execution of a new page by using the specified URL path of the પેજ. એટલે શું થશે કે યુઝર કંઈક એક રિક્વેસ્ટ કરી છે, બરાબર, પછી તરત જ બીજી રિક્વેસ્ટ કરે છે બ્રાઉઝરમાંથી, તો જે એક કરંટ રિક્વેસ્ટ કરેલી છે એનું એક્ઝિક્યુશન સ્ટોપ કરી દેશે. જે નવી રિક્વેસ્ટ તરત જ ક્લાયન્ટ કરે છે એનું પ્રોસેસિંગ સ્ટાર્ટ કરશે તરત જ, બરાબર છે. પછી છે URL ડીકોડ. કન્વર્ટ્સ એ URL સ્ટ્રિંગ ઇન્ટુ એન ઓર્ડિનરી સ્ટ્રિંગ. URL એટલે HTTPS પછી www.google.com લખેલું હોય, that is URL. એને શેમાં કન્વર્ટ કરશે તો કે ઓર્ડિનરી સ્ટ્રિંગમાં. આ ટુ સ્ટ્રિંગ, ટ્રાન્સફર અને URL ડીકોડ આ સમજાણું બધાને? યસ ઓર નો? ઓકે ગુડ. ચલો નેક્સ્ટ URL એન્કોડ ટોકન વર્ક્સ સેમ એઝ URL એન્કોડ. URL એન્કોડ શું કરે
તો કે સ્ટ્રિંગ છે ને યુઆરએલ માં એન્કોડ કરે બટ ઓન એ બાઇટ એરે that contains base 64 encoded data. તમારે ખબર છે કન્વર્ઝન આવતું ફર્સ્ટ સેકન્ડ સેમમાં એમાં ઓક્ટલ હેક્સાડેસિમલ એટલે ઓક્ટલ એટલે એનો બેઝ શું હોય 8. તો અહીંયા શું છે આ બેઝ 64 એન્કોડેડ ડેટા હોય ને એને શું કરશે કન્વર્ટ કરશે બરાબર છે યુઆરએલમાં. પછી યુઆરએલ ડીકોડ ટોકન તો આનાથી રિવર્સ કરશે વર્ક સેમ એઝ યુઆરએલ ડીકોડ બટ ઓન એ બાઇટ એરે that contains base 64 encoded data. એન્કોડેડ યુઆરએલ છે એને ડીકોડ કરશે બરાબર છે પણ કયા યુઆરએલ ને તો કે બેઝ 64 જેનો હોય એ બધા. મેપ પાથ return the physical path that corresponds to specific virtual file path on the server. શું આપે તો કે પાથ આપશે શેનો પાથ આપશે તો કે સર્વર ઉપર જે વર્ચ્યુઅલ પાથ હોય ને પર્ટિક્યુલર થિંગ પર્ટિક્યુલર ફાઇલનો છે કે પર્ટિક્યુલર કોઈ ઇમેજ છે વોટ્સએવર તમે જે રિક્વેસ્ટ કરી છે ક્લાયન્ટ સાઇડથી એનો જે વર્ચ્યુઅલ પાથ હોય સર્વર સાઇડ એનો ફિઝિકલ પાથ રિટર્ન કરશે એટલે એકચ્યુઅલ પાથ રિટર્ન કરશે. પછી transfers execution to another web page in the current application. એક એપ્લિકેશન આખી રન થતી હોય એમાંથી એક પેજમાંથી બીજું પેજ એક્ઝિક્યુટ કરવું હોય ને ત્યારે ટ્રાન્સફરનો યુઝ થશે. શું કરશે તો કે કરન્ટલી પેજ એક્ઝિક્યુટ થાય છે એ સેમ ટેબની અંદર જ બીજું નવું પેજ છે એ એક્ઝિક્યુટ કરશે. સમજાણું આટલું? યસ ઓર નો? ઓકે ગુડ. ચલો તો નેક્સ્ટ લેક્ચર આવે ત્યારે તમારે જસ્ટ તમને કોઈ પણ 10 મેથડ્સના નામ આવડવા જોઈએ. એમાં સિક્વન્સ મેન્ટેન કરવી જરૂરી નથી બરાબર અને પ્રોપર્ટી તો બે જ છે ખાલી આટલું આવડતું હોવું જોઈએ. નેક્સ્ટ લેક્ચર હવે જ્યારે આવશે ને ત્યારે આપણે સર્વર ઓબ્જેક્ટના પ્રેક્ટિકલ્સ જોશું બરાબર છે એટલે કોઈના સિસ્ટમ વિઝ્યુઅલ સ્ટુડિયો જો ઇન્સ્ટોલ ના હોય હજી તો જે ઇન્સ્ટોલ કરી લેજો. ઓકે સો today we are going to end our session over here. Thank you students.